હું કોઈ પણ પ્રકારે કોઈ એવું તત્વજ્ઞાન નથી લાવ્યો. આ ભાઈ બિચારો, શું નામ હતું એમનું? આપણો અહીંયા જો જુવાન આવ્યો આગળ, તિલક નામે બહુ બહુ સુંદર નામ રાખ્યું, તિલક. આ ભારતીય સંસ્કૃતિના ચિહ્નોમાં આપણે જે ચાંદલા કરી એમાંનું એમ તિલક નામ. આવા નામ રાખવા જોઈએ સ્વામી, ખરેખર, જેથી કરીને બીજી ત્રીજી ચોથી પેઢીએ ખબર પડે. ઠીક છે, એ નામમાં તો હું પછી જાય, પણ એ જે બોલતો હતો ને, એ હું બોલ્યો નહીં, હું ખરેખર આમ તો કસમથી મને ઉપરથી ગયું. એટલે એનો મને શું થયો ખબર? હજી તિલક બોલ્યો ત્યાં સુધી આપણે નથી પોગી શક્યા, તિલક પોગી ગયો, હું નથી પોગી વળ્યો. પણ ધન્યવાદ એમને, લાખ લાખ અભિનંદન કે પ્રેમાળ સંતોની સામે બોલવું, અને એમાંય આમ માનવ મહેરામણમાં બોલવું ને, આવડી યુવાને આટલા આવા છોકરાઓને તો ખરેખર અબજા થઈ જાય. એ તો કંઈક કૃપા હશે, કંઈક આશીર્વાદ હશે ને, તે અહીંયા ભેગું થાય. પણ એક તાકાય મારો વાલો આય, મારા હાવીડા અહીંયા લાય, આ મારે ઉપર ન હોય, મારો કષ્ટબંધન તારું લીલું કરે. જય ભોળિયાનાથ મહાદેવ.